તો વેરાવળથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વેરાવળ જમતખાનામાં અંગત અદાવતમાં હુમલો કે જ્યાં વેરાવળ જમતખાનામાં જે અંગત અદાવતમાં હુમલા થવાની ઘટના બની છે, ત્યારે પત્ની અને જે પતિ ઉપર છરી અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલાખોર ધરાવે છે રાજકીય વર્ગ, જ્યાં નજીવી બાબતે હુમલાખોરો સાથે થઈ હતી ઉગ્ર બોલાચાલી। ત્યારે સલમાબેનને અંધારામાં રાખીને બીજા દિવસે હુમલો કરાયો કે જ્યાં સલમાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બ્રેન હેમરેજ થયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળથી, જ્યાં વેરાવળમાં એક અંગત અદાવતમાં હુમલો થવાની ઘટના બની છે, જ્યાં વેરાવળ જમતખાનામાં અંગત અદાવતમાં હુમલાની ઘટના બની છે। ત્યારે પતિ અને પત્ની ઉપર છરી અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલાખોર ધરાવે છે રાજકીય વર્ગ કે જ્યાં નજીવી બાબતે હુમલાખોરો સાથે થઈ હતી ઉગ્ર બોલાચાલી અને આ ઉગ્ર બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે સલમાબેનને અંધારામાં રાખીને બીજા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે સલમાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બ્રેન હેમરેજ થયું। રહેવાસી વેરાવળ ગત તારીખ 22/5/24 રોજ વેરાવળ જમાતખાનામાં હું તથા મારા પત્ની સલમાબેન અસરાની લાલાણી ઉપર 4 શખ્સોએ જે હુમલો કરેલો હતો જે નીચે મુજબ છે। નૂરઅલીભાઈ ઉર્ફે ઉકાભાઈ માંડણભાઈ, મુમતાઝ શમસુભાઈ પડાણિયા, અનિલ નૂરઅલીભાઈ નાથાણી, શમસુદ્દીનભાઈ પડાણિયા, આ લોકોએ ધોકા પાઇપ તથા છરી વડે હુમલો કરેલો હતો અને મારા પત્ની વેરાવળ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યાંથી જૂનાગઢ સારવાર માટે ખસેડાયેલા હતા। જેમને માથામાં હેમરેજ થયેલ હોય તેને બધું જાણ થતાં હાલ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં આગળની સારવાર માટે ખસેડાયા છે। આ લોકો રાજકીય ભોગો ધરાવતા હોવાથી અમને એટલે કે આ લોકોએ અમને વેરાવળમાંથી જતા રહો, નહીં તો અમે તો